દેશમાં હજુ પણ નાની બાળકીઓ સુરક્ષિત નથી, મહિલાઓ સુરક્ષિત નથી। રાજકોટની આ ઘટના છે કે જ્યાં શાળામાં બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નર્સરીની બાળકીના ગુપ્તાંગમાં ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિદ્યાર્થીની હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। રાજકોટમાં 4 વર્ષની માસૂમ એવી નાની બાળકી કે જે ભણવા માટે શાળાએ ગઈ હતી। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એ અભ્યાસ કરતી હતી, પરંતુ જ્યારે તેની માતા કે જેની માતાને જાણ થઈ છે કે 4 વર્ષની બાળકીની સાથે શાળામાં કંઈક અઘટિત ઘટના ઘટેલી છે, ત્યારે પોલીસમાં અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટ્રોસિટીની કલમ પણ લગાવવામાં આવી છે, કારણ કે 4 વર્ષની માસૂમ એવી નાની એવી બાળકીના ગુપ્ત ભાગે શિક્ષિકા દ્વારા ઈજા પહોંચાડવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક મિત્તલબેન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। મયુર સોની આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેમાં 4 વર્ષની માસૂમ નાની એવી બાળકી કે જે અભ્યાસ કરવા માટે શાળાએ જઈ રહી હતી અને તે સમયે તેની સાથે અઘટિત ઘટના ઘટેલી છે, માતા પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી છે। પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? ગંભીર આક્ષેપ શા માટે કરવામાં આવ્યો? સોનલ, સૌપ્રથમ તો પોલીસે વાલીના આરોપને લઈને એફઆઈઆર દાખલ કરી છે, સાથે જ એટ્રોસિટી સહિતની કલમો છે તે હેઠળ ગુનો દાખલ કર્યો છે। પરંતુ શાળા છે તેમના દ્વારા ખુલાસો કરાયો છે કે આખી ઘટના જે 11 અને 14 તારીખની વચ્ચે બનેલી છે તેવો વાલીનો કહેવું છે। એ પ્રકારના આખા જે સીસીટીવી ફૂટેજ છે એ શાળાએ જાહેર કર્યા છે। મીડિયાની સાથે સાથે પોલીસ તંત્ર છે તેમને પણ સીસીટીવી આપ્યા છે અને શાળા સંચાલકોનું કહેવું છે કે આખી ઘટના છે તેને લઈને વાલીના આરોપ છે એ ખૂબ ખરાબ અને ગેરમાર્ગે દોરનારા છે। આપણી સાથે શાળાના જે સંચાલક છે અશોકભાઈ પાંબર, તે આ મામલે ખુલાસો કરશે। અશોકભાઈ, શું કહેશો? આખી ઘટના આક્ષેપ કઈ રીતે થયા છે, વાલી કઈ રીતે આવ્યા અને તમે શું કહો? 14 તારીખે વાલી જ્યારે સ્કૂલમાં આવે અને રજૂઆત કરે છે કે ભાઈ બાળકી બીમાર હતી, એટલે અમે અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા હતા। હવે એ હોસ્પિટલના રિપોર્ટ એને બતાવ્યા તો એમાં સ્પષ્ટપણે એવું લખેલું હતું કે ઉનાળામાં પાણી ઓછું પીધેલ છે, એટલે એને યુરિન ઇન્ફેક્શન થયેલ છે। પણ તેમ છતાં પેરેન્ટ્સનો આગ્રહ હતો કે 11 તારીખના અમને સીસીટીવી બતાવો। તો 11 તારીખે બાળક જ્યારથી દાખલ થાય છે અને જ્યારે કેમ્પસ છોડે છે ત્યાં સુધીના સેકન્ડના સીસીટીવી અમે પેરેન્ટ્સને બતાવેલા। આ ઉપરાંત અમે તંત્રને પણ આ સીસીટીવી આપેલા છે। એમાં કોઈ પણ પ્રકારના સીસીટીવીમાં ટીચર છે એ બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા કરતું હોય એવું માલુમ પડતું નથી। અશોકભાઈ, ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપ લગાવ્યા છે, પોલીસે તો ફરિયાદ દાખલ કરી છે, આવું કરવાનું કારણ શું વાલીનું? હવે એ શું કામ એ અમે ન કહી શકીએ, પણ આ બાબતમાં ટીચર સંપૂર્ણપણે નિર્દોષ છે અને મારી એવી રજૂઆત છે કે પોલીસ તંત્ર આમાં તટસ્થ તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે અને પોલીસ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઊંડાઈપૂર્વકનો રસ લે એવું હું આગ્રહ રાખું છું। બિલકુલ, આ હતા અશોકભાઈ પાંબર। ગઈકાલે જે પ્રકારના આક્ષેપ થયા હતા તેને લઈને રાજકોટ શિક્ષણ વિભાગની અંદર ખળભળાટ મચી ગયો હતો અને આખા આ મામલાને લઈને આપણે બીજા જે સંચાલક છે તેમની સાથે વાત કરી। શું કહેશો, ખરેખર આવું કરવાનું કારણ? એ તો અમે સ્પષ્ટપણે ન કહી શકીએ અને શા માટે આવું કર્યું હશે, પણ એ જ્યારે 14 તારીખે અમારી પાસે આવે છે, અમને આ બાબતે જણાવે છે, ત્યારે અમે એમને ક્લાસરૂમના તમામ પ્રકારના સેકન્ડના સીસીટીવી બતાવીએ છીએ। સ્ટુડન્ટ એન્ટર થાય છે ત્યારથી લઈ અને એક્ઝિટ થાય ત્યાં સુધીના અમે સેકન્ડના સીસીટીવી એમને બતાવેલા છે। બિલકુલ, તો શાળા સંચાલકોનું કહેવું છે કે આરોપો છે એ દુર્ભાગ્યપૂર્ણ છે અને કોઈ દ્વેષ ભાવનાથી પુરાયેલા હોય એ પ્રકારની આખી આરોપ વાલીએ લગાવ્યા છે। પરંતુ આ પ્રકારના જે સીસીટીવી ફૂટેજ છે ક્લાસરૂમના અને બાળક જ્યારથી એન્ટર થાય છે ત્યાંથી લઈને બાળક જાય છે ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। કહ્યું છે કે એમની જે શિક્ષિકા છે એ નિર્દોષ છે અને પોલીસ તટસ્થતાપૂર્વક તપાસ કરી અને સત્ય સામે લાવે। જી મયુર, આભાર તમામ વિગતો માટે।